ખાસ તો અમુક યુવાઓની વાત કરીએ તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું કે લોકો એવું વિચારતા હોય છે કે અમારે કોઈ પોલિટિક્સ સાથે સંબંધ નથી, અમને કોઈ લાગે વળગે નહીં, કેમ કે અમે તો આનાથી દૂર જ રહીએ. તો એમને એવા ભોળા વ્યક્તિઓ માટે ખાસ એક ટોન્ટમાં હું કહેવા માંગુ છું કે તમે લોકો સવારે ઉઠો ત્યારે જે તમે પાણી પીવો છો એ પોલિટિક્સને કારણે જ નક્કી થાય છે કે ચોખ્ખું આવશે કે બગડેલું આવશે. બીજી વસ્તુ કે ટાઈમે આવશે કે નહીં આવે. પછી તમને જે હવા જે તમે લ્યો છો ઓક્સિજન, એ શુદ્ધ હવા થશે કે નહીં થાય એ ક્યારે નક્કી થશે કે જ્યારે પોલિટિકલ પાર્ટી કેવી આવી છે એ પ્રમાણે નક્કી થશે કે તમને પોલ્યુશન ફ્રી મળવાનું છે એર કે ભાઈ પોલ્યુશન એમાં હશે. બીજી તમને મારે વાત કહેવી કે તમારા બાળકો જે બારે પેકેટ્સ ખાય છે ને, પેકેટ્સની ક્વોલિટી છે ને પોલિટિક્સને કારણે નક્કી થતી હોય છે. તમે બારે જે કપડાં પહેરો છો, મનમાં ઈચ્છા આવે એવી રીતે ફરો છો, એ પોલિટિક્સ જ નક્કી કરે છે કે તમે ફરી શકશો કે નહીં. તો આપણું આખું જીવન છે એ પોલિટિક્સથી જ નક્કી થાય છે. એટલે તમે કોઈ એવું વિચારોમાં કે આપણે પોલિટિક્સમાં રસ નથી, આપણે એમાં શું લાગે વળગે, એટલે તમારે 4.5 વર્ષ 5 વર્ષના ટર્મમાં 4.5 વર્ષ તમે તમારા જીવનનું કામ કરો. પછીના 6 મહિના છે આ પોલિટિકલ પાર્ટીએ શું તમને વચન આપ્યા હતા, મેનિફેસ્ટો ચેક કરી લ્યો અને સામે કેટલા કામ કર્યા છે 6 મહિના ચેક કરી લ્યો, અને ઇલેક્શન ટાઈમે એનું તમારે ખાલી રિએક્શન આપવાનું છે. સાથે પોલિટિક્સ છે ને સવારથી રાત સુધી જોડાયેલું જ છે, એટલે કોઈ વહેમમાં રહેવું નહીં. મારે ખાસ તમારા માધ્યમ થ્રુ આ કહેવું છે.